હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું સાબુદાણાની ખીચડીની રેસિપી. સાબુદાણાની ખીચડી બનાવવા માટે પલાળેલા સાબુદાણાની અંદર મીઠું, સંચળ પાવડર, કશ્મીરી લાલ મરચું પાવડર, લીંબુ અને ધાણા ઉમેરીને સાબુદાણાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. એ મિક્સ થાય ત્યાર પછી એક કડાઈની અંદર તેલ ઉમેરવાનું અને થોડું બટર એડ કરી દેવાનું. એ એડ થઈ જાય ત્યાર પછી આખું જીરું ઉમેરવાનું, મરીના દાણા ઉમેરવાના, સૂકો લીમડો ઉમેરવાનો, મરચાં અને ટામેટાં, સિંગદાણા ઉમેરવાના અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું. એ મિક્સ થઈ જાય ત્યાર પછી સાબુદાણાને પેનની અંદર ઉમેરી દેવાના અને 2 મિનિટ માટે કૂક કરી લેવાના. એ કૂક થઈ જાય ત્યાર પછી કાજુ અને બદામનો ભૂકો ઉમેરવાનો અને ધાણા ઉમેરવાના અને સારી રીતે મિક્સ કરી લેવાનું.